આજરોજ ચંદવાડિયા ખોડિયાલ મંદિરે સ્વસ્થ નારી શક્તિ પરિવાર અને આરોગ્ય કેમ્પ વ્યવસ્થા શિબિરનું વોર્ડ નંબર 8ના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડોક્ટર નિરાલીબેન ડાંગર, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, આરોગ્ય શાખાના ચેરમેન વર્ષાબેન જેઠાભાઈ ડેર, બાંધકામ શાખાના ચેરમેન મનોજભાઈ નંદાણીયા, સંજયભાઈ બારિયા, સમીરભાઈ સુવા, અસ્મિતાબેન મુરાણી, કનુભાઈ કરંગિયા, અમિતભાઈ વસાવેલિયા, દાનભાઈ ચંદવાડિયા આ કેમ્પમાં બધાએ હાજરી આપી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। અમારે આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અમારા દ્વારા ચંદ્રવાડિયા ખોડિયાર સમાજ મહિલાઓ માટે એક આરોગ્ય કેમ્પ રાખ્યો, જેમાં મહિલાઓના આરોગ્યની તપાસ, વેક્સિનેશન તેમજ ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ, બાળકો માટે રસીકરણ, કિશોરીઓ માટે એનિમિયાની તપાસ, કિશોરીઓને માર્ગદર્શન વગેરે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। ડાયાબિટીસની તપાસ અને પીએમજેવાય અને આભા કાર્ડની કામગીરી જેવા વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને લાભ આજે ચંદ્રવાડિયા સમાજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન નાખે છે। એમાં ગર્ભાશયની નિષ્ણાત ડૉક્ટર છે, આંખના ડૉક્ટર છે, આજે બીપી, ડાયાબિટીસ ની તપાસ નાખે છે અને 10 લાખનું માર્ક પણ અત્યારે કાઢવામાં આવે છે। આજે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ, સભ્યશ્રીઓ, બાંધકામ સમિતિના ચેરમેન નંદાણીયાભાઈ, જેઠાભાઈ છઠના બધા સભ્યો છે તેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર, ઓપલેટા।